તો મિત્રો ઘણીવાર આપણે છે ને મોબાઈલ બંધ કરીએ અને આપણે નેટ બંધ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ, અને જ્યારે આપણે મોબાઈલ પાછું ચાલુ કરીએ ને તે તો આપણા ફોનમાં મેસેજ આવી જાય કે ભાઈ 100% ડેટા યુઝ કે 90% ડેટા યુઝ, 100% ડેટા યુઝ, એવો મેસેજ આવી જતો હોય છે. અને નેટ આપણું જે છે ઓટોમેટિક ખર્ચ થઈ જતું હોય છે, જેમ કે આપણે ઉપયોગ જ ન કર્યું હોય છતાં પણ નેટ બધું પૂરું થઈ જતું હોય છે. તો એવું શા માટે થતું હોય છે અને એ ના થાય એના માટે શું કરવું, તો એ આજના વિડીયોમાં જાણીશું. તો આજનો વિડીયો લાસ્ટ સુધી જોઈ લેજો. વિડીયો થોડો લાંબો થઈ શકે છે, બટ એકદમ ડિટેલમાં તમને માહિતી આપી છે. તો યાર વિડીયોને સ્કીપ કરતા નહીં અને વિડીયોને લાસ્ટ સુધી જોઈ લેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો છે ને તમે જે તમારા ફોનમાં જે કંઈ ડાટા સેવર, ડાટા ક્લિનિંગ વગેરેના જે કંઈ એપ્સ વગેરે હોય ને એ બધા ડિલીટ કરી દો, કારણ કે એ કોઈ પણ એપ્લિકેશન આવે કોઈ પણ કામની નથી, કારણ કે હવે સિસ્ટમ બહુ એડવાન્સ થઈ ગઈ છે. હવે એપ્લિકેશન્સની જરૂર કંઈ નથી. તો હવે તમારા 5 એવા સેટિંગ હું તમને આજના વિડીયોમાં કહીશ જે તમે બંધ કરવાના રહેશે. જો તમે સેટિંગ બંધ કરી દેશો ને તો તમારો જે ફોનનો ડેટા છે એ એકદમ ખર્ચ નહીં થાય. તમે જેટલું યુઝ કરશો એટલું જ તમારો ડેટા યુઝ થશે. તો એ સેટિંગ્સ કયા કયા છે અને એ ક્યાં મળશે એ જાણવા માટે એનો વિડીયો લાસ્ટ સુધી જોજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલું સેટિંગ આપણે કરવાનું છે પ્લે સ્ટોરમાં. આપણે જે કાંઈ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોઈએ એ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરતા હોઈએ, એટલે એ પહેલું સેટિંગ છે આપણે પ્લે સ્ટોરમાં કરવાનું છે. પ્લે સ્ટોરમાં જઈએ અને કાંઈક આ રીતનું ઓપ્શન આવશે. હવે જોઈ શકો છો અહીં ઉપર એક લોગોનો આઇકોન છે. હું તમને એક મિનિટ એરો કરી બતાવું. તો કાંઈક આ રીતનું જોઈ શકો તમે લોગોનો આઇકોન છે, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે. હવે અહીંયા તમારે એક ઓપ્શન છે સેટિંગ્સનો. સેટિંગના આઇકોન ઉપર તમારે ક્લિક કરવાનું છે. સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે. એટલા બધા આમાં એક ઓપ્શન છે નેટવર્ક પ્રિફરન્સનો, જો કંઈક આ રીતનો, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. જસ્ટ એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો ઓપ્શન આવશે. અહીંયા ત્રણ ઓપ્શન છે, ડેટા પ્રિફરન્સ, ઓટો અપડેટ એપ્સ અને ઓટો પ્લે વિડીયો. આ ત્રણ ઓપ્શન આપણે બંધ કરી દેવાના છે. ડેટા પ્રિફરન્સમાં છે ને ડેટા પ્રિફરન્સ વાળો એપ છે એની ઉપર ક્લિક કરી અને તમારે આસ્ક એવરી ટાઈમ વાળું સિલેક્ટ કરી લેવાનું છે. આસ્ક એવરી ટાઈમ વાળું સિલેક્ટ કરશો એટલે તમારે ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ બીજો ઓપ્શન છે ઓટો અપડેટ એપ્સ. ઓટો અપડેટ એપ્સ અને ઓટો પ્લે વિડીયો, આ બંને ઓપ્શન તમારે બંધ કરી દેવાનું છે. હવે આમાં શું થાય, તમારા જે ફોનમાં જેટલા ઘણા બધા એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી રાખ્યા હોય ને આપણે એમાં રોજ અપડેટ આવતા હોય છે, જેમ કે વોટ્સઅપ, ફેસબુક વગેરેના કાયમી અપડેટ આવતા હોય છે, એ ઓટોમેટિક અપડેટ થઈ જશે. અને એના કારણે આપણું જે નેટ છે એ ઓટોમેટિક ખર્ચ થતું હોય છે, આપણને ખબર પણ ન પડે, નેટ બધું ખર્ચ થઈ જાય છે. અને ઓટો પ્લે વિડીયોઝ, જ્યારે કોઈ એપ્લિકેશન તમે ઓપન કરો છો ને પ્લે સ્ટોરમાં, ત્યારે જે તમને ખબર છે ફોટા આવતા હોય ને વિડીયો આવતો હોય, તો એ વિડીયો ઓટોમેટિક પ્લે થતા હોય છે. તો આ અહીંયાથી બંધ કરી શકો છો, જેથી વિડીયો પ્લે નહીં થાય અને તમારું જે નેટ છે એ ખર્ચ નહીં થાય. તો આને પણ ડોન્ટ પ્લે ઓટો વિડીયોઝ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે આ સેટિંગ થઈ ગયા ત્યારે તમારે બહાર નીકળી જવાનું છે. હવે બીજું સેટિંગ તમારે કરવાનું છે તમારા ફોનના જે ફેસબુક એપ્લિકેશનમાં. આપણે મોસ્ટલી લોકો ફેસબુક ઉપયોગ કરતા હોય છે, તો ફેસબુક એપ્લિકેશનમાં તમારે એ સેટિંગ કરવાનું છે. બીજું સેટિંગ તો એને તમારે ઓપન કરી લેવાનું છે. સેટિંગ ફેસબુક ઓપન કરી તમારા સામે કંઈક આ રીતનો ઓપ્શન આવશે. હવે અહીંયા તમારે 3 લાઈન ઉપર ક્લિક કરવાનું છે. 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે. અહીંયા ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરશો એટલે અહીંયા એક ઓપ્શન આવશે સેટિંગ એન્ડ પ્રાઇવસી. તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. સેટિંગ અને પ્રાઇવસી ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો ઓપ્શન આવશે. હવે અહીંયા સેટિંગનો ઓપ્શન છે, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. સેટિંગ ઉપર ક્લિક કરી એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે. હવે અહીંયા ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરવાનું છે. જેવું ઉપરની સાઈડ સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન આવશે મીડિયાવાળું, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. મીડિયાવાળું ક્લિક કરી એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે. હવે અહીંયા બધી જોઈ શકો છો ઓપ્શન છે એટલા બધા. આમાં તમારે શું કરવાનું છે, એક ઓપ્શન છે ડેટા સેવરનું, જો દેખાય છે એની સામે જ આ એક બોક્સ બનેલું છે. આ બોક્સને તમારે ટિક કરી દેવાનું છે. આ ઓપ્શનને તમારે બંધ નથી કરવાનું અને તમારે ચાલુ કરવાનું છે. જેવું આ ઓપ્શનને તમે ચાલુ કરશો એટલે તમારે જે છે ફેસબુકમાં જે વિડીયો છે એની ક્વોલિટી થોડી લો થઈ જશે. થોડી HD ક્વોલિટીમાં નહીં પણ થોડી લો ક્વોલિટીમાં બતાવશે. હવે એક ઓપ્શન છે ઓટો પ્લે. તો તમારે જોઈ શકો છો ઓટો પ્લેનું વાઈફાઈ મોબાઈલ ડેટા છે, તો તમારે એને નેવર ઓટો પ્લે કરી દેવાનું છે. એટલે વિડીયો છે એ ઓટોમેટિક પ્લે નહીં થાય. તમે ફેસબુકમાં જોતા હશો, તમે જ્યારે ફેસબુક યુઝ કરતા હો ત્યારે ઓટોમેટિક રીતે તમારો જે વિડીયો છે એ ઓટોમેટિક પ્લે થતો હોય. તમે જોતા હોય ના જોતા હોય, તમે જેમ ઉપર સ્ક્રોલ કરો એ વિડીયો ઓટોમેટિક પ્લે થતો હોય છે. એટલે જેના કારણે તમારું નેટ પર ખર્ચ થતું હોય છે. તો તમે આ સેટિંગ બંધ કરશો એટલે તમારો જે વિડીયો છે એ ઓટોમેટિક રીતે પ્લે નહીં થાય. અને વિડીયો તમે જ્યારે એની ઉપર ક્લિક કરશો ત્યારે જ તે વિડીયો પ્લે થશે, તો તમારું નેટ બચશે. હવે આમાં તમારે કાંઈ સેટિંગ કરવાનું નથી. આ ફેસબુકની સેટિંગ આપણી કમ્પ્લીટ. હવે તમારે ત્રીજી સેટિંગ કરવાની છે આપણે યુટ્યુબમાં. આપણે યુટ્યુબ એપ્લિકેશન પણ આપણે બહુ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એમાં આપણે છે તો યુટ્યુબ ઉપર ક્લિક કરીએ. તમારે લોગોનો આઇકોન યુટ્યુબમાં નીચેની સાઈડ હોય, ફેસબુકમાં ઉપર હોય અને યુટ્યુબમાં નીચેની સાઈડ હોય. તો નીચેની સાઈડ લોગોવાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું છે અને
તમારી સામે કંઈક આવો ઓપ્શન આવશે. અહીંયા ઉપર સેટિંગનો આઇકોન છે, જોઈ શકો છો આ રીતનું કંઈક. આની ઉપર તમારે ક્લિક કરો છે. સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક ઓપ્શન છે, આવી રીતના ઘણા બધા ઓપ્શન છે. જનરલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જનરલ ઉપર ક્લિક કરશો એટલે એટલો કંઈક આવી જશે. સોરી, જનરલમાં નથી સેટિંગ, એ સેટિંગ બહાર છે. જશે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન છે વિડીયો ક્વોલિટી પ્રેફરન્સ, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. જોઈ શકો છો ઓટો છે, અને આપણે ડાટા સેવર કરી દેવાનું છે. ડેટા સેવર ઉપર ક્લિક કરશો એટલે આપણે જે વિડીયો ક્વોલિટી છે એ એકદમ મતલબ ડાટા સેવર સીટમાં થઈ જશે. અને ડાટા સેવિંગમાં આમાં આપણે છે ડાટા સેવિંગનો, આની ઉપર ક્લિક કરી દેવાનું છે. એવાની ઉપર ક્લિક કરશો એટલે આમાં ફરી પાછું ઘણા બધા ઓપ્શન આવી જશે. હવે આમાં રેડ્યુસ વિડીયો ક્વોલિટી તો ઓન ઓટોમેટિક થઈ જશે, ઓલું સેટિંગ આપણે ઓન કર્યું એટલે. બટ આમાં રેડ્યુસ ડાઉનલોડ ક્વોલિટી કે સ્માર્ટ ડાઉનલોડ ક્વોલિટી બધું જ તમારે ઓન કરી દેવાનું છે. એટલે તમારે જે ડેટા છે એ એકદમ લો ક્વોલિટીમાં વિડીયો પ્લે થશે, અને તમારે જે ડેટા છે એ બહુ સેવ થશે, ઘણું બધું સેવ થઈ જશે. તો હવે આ સેટિંગ તો રહી આના. હવે આપણે જે આના પછીનું જે સેટિંગ છે એ આપણે કરવાનું છે સેટિંગ એપ્સમાં. સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જઈ અને ઉપર સ્ક્રોલ કરી અને તમારે જવાનું છે ડાટામાં. તો અહીંયા એક ઓપ્શન છે, જોઈ શકો છો આપણે કનેક્શનવાળામાં ક્લિક કરવાનું છે. અને અહીંયા એક ઓપ્શન છે ડેટા સેવિંગ. તમારે આમાં આ ઓપ્શન આમાં નહીં આવે તો તમારે અહીં બહાર પણ આવી જશે, અથવા તમે સર્ચ કરી શકો છો ડાટા યુસેજ. તો તમારે આ ઓપ્શન આવી જશે, એની ઉપર ક્લિક કરવાનું છે. ડાટા યુસેજ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે. તો હવે આમાં તમારે સેટિંગ શું કરવાનું છે, તમારે અહીંયા જવાનું છે એ મોબાઈલ ડાટા યુસેજમાં. એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું કંઈક ઓપ્શન આવી જશે. કઈ એપ્સ તમારે કેટલું ડેટા યુઝ કરે છે એ બધું આવી જશે. તો તમારે શું કરવાનું, આ જેટલી પણ એપ છે ને એને એક એક કરી અને તમારે એનું બેકગ્રાઉન્ડ ડાટા છે એને બંધ કરી દેવાનું છે. દાખલા ઇન્સ્ટાગ્રામ છે તો આ એક ઓપ્શન છે લવ ડાટા યુસેજ, એને આપણે બંધ કરી દેવાનું છે. એટલે જે બેકગ્રાઉન્ડમાં જે નકામા ડાટા યુઝ કરે છે ઇન્સ્ટાગ્રામ, એ ડાટા યુઝ નહીં કરે. અને જે આપણે જેટલું ઇન્સ્ટાગ્રામ યુઝ કરશું એટલું ટાઈમ ડાટા યુઝ લેશે, અને જે ફાલતુ ડેટા યુસેજ છે એ બંધ થઈ જશે. દાખલા તરીકે જો યુટ્યુબમાં છે તો યુટ્યુબમાં હું બંધ કરી દઉં, ફેસબુક છે તો એને હું બંધ કરી દઈશ. તો તમે આવી રીતે એક એક કરીને બધા એને બંધ કરી દેજો. મારે તો ઘણા બધા એપ છે એટલે મારે વિડીયો ખોટો લાંબો નથી કરવો, તો હું આ બધા નથી કરતો, પછી કરી લઈશું. બટ તમે આ બધાનું જે છે જે ફેસબુક છે આ બધાનું બેકગ્રાઉન્ડ ડાટા છે એ ઓફ કરી દેજો. તો આટલું કર્યા બાદ તમારે ફરી પાછું ને બહાર નીકળી જવાનું છે. અને હવે એક સેટિંગ કરવાનું છે, સેટિંગમાં જવાનું છે, અને ફરી પાછું ડાટા યુસેજમાં જ જવાનું છે. ડાટા યુસેજમાં જઈએ અને અહીંયા એક ઓપ્શન છે ડાટા સેવર. તો તમારે જો બહુ જાજી ઇમરજન્સી કેવું હોય તો તમારે ડાટા સેવર ઓન કરી લેવાનું છે. ડાટા સેવર ઓન કરશો એટલે તમારો જે ડેટા છે એ બહુ જાજો સેવ થઈ જશે. તમે ફરક સીધો તમને દેખાશે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય